અમદાવાદના ધોળકાના ગ્રામ્ય વિસ્તારો પાણી થઈ ગયા છે। સાબરમતી નદીના પાણી આ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસ્યા છે। મહીજડા ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા। આંબલિયારા ગામમાં પણ આ સાબરમતી નદીના પાણી જે છે તે ઘૂસેલા જોવા મળી રહ્યા છે। સહયોગી દિવ્યા જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે અને ત્યાંનો ચિતાર બતાવવા માટે। દિવ્યા, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે? વધુ વરસાદ અને જે પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીનું, અને ત્યાં કેવી હાલાકી જોવા મળી રહી છે હાલ? મારી પાછળના દ્રશ્ય બતાવવા માંગીશ કે નીચાણવાળા ગામોને તો એલર્ટ આપવામાં આવે છે, પરંતુ ધોળકા પાસેનો આ જે રોડ છે કે જે આખો બંને તરફથી પાણી નદીના વહી રહ્યા છે અને આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો નજરે પડી રહ્યો છે। વાહન ચાલકોથી લઈને સૌ કોઈ અહીંયાથી પરેશાન થવું એટલે માથાનો દુખાવો બની ગયો છે। ઘણા વાહનો તો અહીંયા બંધ થયેલી હાલતમાં પણ જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા કેડસમા વરસાદી પાણી અને વરસાદી પાણીની સાથે વાહ મુસીબત કે સાબરમતી નદી ઓવરફ્લો થઈ છે। સાબરમતીનું પાણી છોડવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારોને, અને તેના જ કારણે રોડ છે તે ધોળકા પાસે જવાનો, જે અમદાવાદથી ધોળકા પાસેનો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। એક તરફ પાણી છોડવામાં આવ્યું, જેને લઈને ખેતરોમાં તો પાણી ઘૂસી વળ્યા છે, પરંતુ સાથે અમદાવાદ શહેર અમદાવાદથી ધોળકા જવાનો જે રોડ છે ત્યાં પણ તે જ પ્રકારે પાણીના કારણે આખા રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે, અને વાહન ચાલકો કઈ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેના જ સીધા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। લોકોના વ્હીકલો પણ અહીંયા બંધ થયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે કે એક તરફ ધોધમાર વરસાદની સાથે જે વરસાદી પાણી છોડવામાં આવ્યું છે, ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું, સાબરમતી નદીને લઈને વાસણા બેરેજના પણ જરૂરિયાત પ્રમાણે દરવાજા ખોલવામાં આવ્યા છે, અને તેના જ કારણે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની હાલત છે તે દયનીય જોવા મળી રહી છે। સાથે જ આ વિસ્તારમાં જે આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો નજરે પડી રહ્યો છે। વાહન ચાલકોથી લઈને સૌ કોઈ અહીંયાથી પરેશાન થતા પણ નજરે પડી રહ્યા છે। તો અહીંયાથી જોવા જઈએ તો ઘણા લોકોના વ્હીકલો છે તે પણ બંધ થયેલા જોવા મળી રહ્યા છે, ને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો કે નીચાણવાળા વિસ્તારોને પણ જરૂરી એલર્ટ આપવામાં આવ્યા છે। ત્યારે અત્યારથી જ વરસાદી પાણીનો ભરાવો તો થતો હતો, સાથે ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને સાબરમતીમાંથી પાણી જે નીચાણવાળા ગામોમાં ફરી વળતા નજરે પડી રહ્યા છે। તો રોડ પણ હવે બાકી નથી રહ્યા, રોડો પર પણ પાણીમાં ફરી વળેલા જોવા મળી રહ્યા છે। રોડ પણ આખા પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।